પ્રશ્ન કંઈક આવો છે, મૂડી માળખું એટલે શું? આદર્શ મૂડી માળખાના લક્ષણો સમજાવો. આદર્શ બોલો. હવે આમાં આદર્શ આવવા મળ્યા, બરાબર? ધ્યાન આપજો. મૂડી માળખું એટલે શું? આદર્શ મૂડી માળખાના લક્ષણો સમજાવો, ચર્ચો, વર્ણવો, દર્શાવો, કહો. ચલો, એમાં આપણે કીધું છે નાણાકીય યોજનાના મહત્વના બે પાસા. નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે. બે પાસામાં પહેલું પાસું છે મૂડીકરણનો પ્રશ્ન. વ્યાખ્યા પૂછાય મૂડીકરણનો પ્રશ્ન, એટલે કે મૂડીકરણ એટલે શું? તો મૂડીની જરૂરિયાતોનો અંદાજ, કે તમારે કેટલી મૂડીની જરૂર છે એનો અંદાજો, એને જ કહેવામાં આવે છે, તો એને જ કહેવામાં આવે છે મૂડીકરણનો પ્રશ્ન. બીજું છે મૂડી માળખાનો પ્રશ્ન. તો મૂડીના પ્રાપ્તિ સ્થાન નક્કી કરવા, કે તમને કોણ પૈસા આલશે, એને કહેવાય મૂડી માળખાનો પ્રશ્ન. અને જ્યારે પણ નાણાંને લગતી યોજના કરવાની હોય ત્યારે એક તો પહેલા કેટલા પૈસા જોઈએ છે અને આ પૈસા કોણ આપશે. આ બે મેઇન છે. ના અલગથી પ્રશ્ન પૂછાય છે નાણાકીય યોજનાના મહત્વના બે પાસા જણાવો. ચલો, એમાં આપણે હવે કીધું છે ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ. ગેસ્ટનબર્ગ એવું કહે છે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. પછી કીધું છે વ્યાખ્યા. એ કોઈ નિષ્ણાતના મતે નથી, એટલે અંદર કીધું છે મૂડી માળખું એટલે. તો મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો. મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. યાદ રાખજો કે મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિ સ્થાનના જુદા જુદા સ્થાન. આપણે ઉપર કીધું મૂડી કોણ તમને આપશે, તો આના જુદા જુદા સ્થાન જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામત અને લોન ભંડોળનું મિશ્રણ. હવે આપણને કીધું છે એક હોગલેન્ડના મતે. હોગલેન્ડ એવું કહે છે કંપનીએ નાણાં ઊભા કરવા માટે બહાર પાડેલ જામીનગીરી. કારણ કે આપણને ખબર નાણાંની જરૂર છે એટલે કંપની શું કરશે? જામીનગીરીઓ બહાર પાડશે. અને આ જે જામીનગીરીઓ બહાર પાડશે એ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા પ્રાપ્તિ સ્થાન, કે આ જામીનગીરીઓ દ્વારા જે નાણાં આપણે પ્રાપ્ત કરશું એમના વચ્ચેનું પ્રમાણ એટલે મૂડી માળખું. ચલો, વ્યાખ્યા જોયા પછી હવે આવે છે લાક્ષણિકતા. લાક્ષણિકતા નું સૂત્ર છે આના, સન, ની, તરસ, કપાસ છે, એમાં ની શબ્દ વધારાનો છે. આ ઉપરથી આકર્ષણ. પછી અંદર કીધું છે ના, તો ના ઉપરથી આપણને કીધું છે નાણાંની પર્યાપ્તતા. સરળતા, નફાકારકતા, ની શબ્દ વધારાનો, તર એટલે તરલતા, સમતુલા, કરકસર, પરિવર્તનશીલતા અને સદ્ધરતા. આપણે ટોટલ ફરીથી યાદ દેવડાવી દો કેટલું આમાં ભણ્યા. તો આપણો મેઇન પ્રશ્ન હતો મૂડી માળખું એટલે શું, આદર્શ મૂડી માળખાના લક્ષણ. એમાં આપણે મહત્વના બે પાસાના નામ અને એની અંદર મૂડીકરણનો પ્રશ્ન અને મૂડી માળખાનો પ્રશ્ન. પછી ગેસ્ટનબર્ગની વ્યાખ્યા ભણ્યા, હોગલેન્ડની વ્યાખ્યા ભણ્યા અને એક બીજી એક્સ્ટ્રા વ્યાખ્યા ભણ્યા, લાક્ષણિકતાના મુદ્દા ભણ્યા. ચલો, ફરીથી આટલું એક વખત શાંતિથી જોઈ નાખો, પછી અંદર મુદ્દા ની અંદર ભણીએ છીએ.
ચલો વ્યાખ્યા અને મુદ્દા વચાઈ ગયા પછી હવે મુદ્દાની અંદરનું ભણીએ છીએ. ચલો પહેલું જ આકર્ષણ. એક ફરીથી યાદ રાખજો પ્રશ્ન શું છે? આદર્શ મૂડી માળખાના લક્ષણો. આ પહેલા યાદ રાખો. ચલો પહેલું જ કીધું છે આકર્ષણ. તો વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. કે આદર્શ એને જ કહેવાય કે જે આપણે મૂડી માળખું છે એ મૂડી માળખું બરાબર વિવિધ પ્રકારના રોકાણકારો રોકાણ કરવા માટે આકર્ષી શકાય એવું આપણું મૂડી માળખું હોય તો જ એને આદર્શ કહેવાય. નાણાંની પર્યાપ્તતા. તો આપણે એ પણ કીધું છે કે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનો હોય છે. તો એ પ્રાપ્તિ સ્થાનોનું એવું સંયોજન કરવું કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. કે આપણે જરૂર છે 10 લાખ રૂપિયા અને આપણને અલગ અલગ જગ્યાએથી પૈસા મળે એમ છે, પણ આ અલગ અલગ જગ્યાએથી જ્યાં જ્યાંથી પૈસા મળે છે એનું એવું સંયોજન કરો કે આપણે 10 લાખ જોતા છે તો 10 લાખ મળે. ઘણા લોકો 2 લાખ દેવા તૈયાર હોય, ઘણા લોકો 1 લાખ, ઘણા લોકો 50,000. આ બધાનું સંયોજન કરો અને આપણને પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. અને આ રીતે જો પર્યાપ્ત નાણાં મળતા હોય તો જ આપણું મૂડી માળખું આદર્શ કહેવાય. સરળતા. મૂડી માળખું એકદમ સરળ હોવું જોઈએ. કંપની તેના મૂડી માળખામાં ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓને સ્થાન આપે તો મૂડી માળખું સરળ બને છે. કારણ કે જામીનગીરીઓ ઘણી બધી છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન, પછી નફાનું પુનઃરોકાણ, સરકારી જામીનગીરી, આવી ઘણી બધી અંદર જામીનગીરીઓ છે. પણ બને એટલી જામીનગીરી જો ઓછામાં ઓછી રાખવામાં આવે તો જ ત્યાં મૂડી માળખું સરળ લાગે છે. નકર પછી થોડું જટિલ બની જાય છે. નફાકારકતા. કે મૂડી માળખાની રચના એવી રીતે કરવી કે આપણો નફો જે છે એ નફો ઇષ્ટતમ રહે. ઇષ્ટતમ એટલે મહત્તમ રહે. કે મૂડી માળખાની રચના આપણે જ્યાં જ્યાંથી જે રીતે પૈસા લાવ્યા છીએ અને એનો પાછો જે રીતે ઉપયોગ કર્યો છે એ ઉપયોગથી કંપનીનો નફો ઇષ્ટતમ રહે અને એ જો કંપનીનો નફો ઇષ્ટતમ રહે તો જ એ મૂડી માળખું આદર્શ કહેવાય. તરલતા. તરલતા એટલે આપણને બધાને ખબર છે સ્થિરતા. કે મૂડી માળખું એકદમ તરલ હોવું જોઈએ જેથી કંપની તેની જવાબદારી અને દેવાની ચૂકવણી સમયસર કરી શકે. કે મૂડી માળખા પાસે એટલા પૈસા હોવા જ જોઈએ જેટલા પૈસા હવે ધારો કે આપણે પ્રાપ્ત કર્યા બજારમાંથી જામીનગીરીઓ દ્વારા, તે બધા પૈસા વાપરીને જ નાખવાના. આપણી પાસે અમુક પૈસા હોવા જ જોઈએ. આપણા ઘરે ધારો કે પપ્પા દર મહિને આવક લાવે છે, પૈસા લાવે છે, તો દર મહિને જેટલા પૈસા પપ્પા બધા પૈસા વાપરી ના નાખતા. અમુક પૈસા બચાવતા જ હોય અને આ બચાવે છે શું કામ? તો અનિવાર્ય સંજોગો આપણા ઘરમાં કદાચ કોઈ અનિવાર્ય સંજોગોમાં પૈસાની જરૂર પડી તો એ પૈસા ત્યાંથી પર્યાપ્ત આપણને મળી રહેવા જોઈએ. અને કદાચ અત્યારે જરૂર ન પડી તો ભવિષ્યમાં તમને બધાને વટાવવાના છે. વટાવવા એટલે મેરેજ કરવાના તમારા બધાને. કદાચ તમારામાંથી કોઈના થઈ ગયા હોય તો ના નથી. હમણાં પૂછીએ કોના કોના મેરેજ થઈ ગયા છે. કારણ કે અત્યારે તો આપણે ઇકોમાં તમે ભણો જ છો 12 લગ્ન અને લોકો કરે છે, એમાં નાય નથી, થાય છે. અને તમારામાંથી કદાચ કોઈના થયા હશે અને કદાચ કોઈના થવાના હશે. પણ એ લગ્નનો ખર્ચા માટે પૈસા તો પપ્પાએ અગાઉથી જ એને મૂકી રાખ્યા હોય કે તરલતા કરી જ રાખી હોય, સ્થિરતા કરી રાખી હોય કે આટલા પૈસા આપણે આ રીતે કામમાં આવશે. સમતુલા. કે માલિકીની મૂડી અને ઓછીની મૂડી, આપણા પોતાના પૈસા જે આપણે ધંધામાં લાયા છીએ અને જામીનગીરી દ્વારા ઓછીના જે પૈસા લીધા એ આ બંને વચ્ચે યોગ્ય સમતુલા હોવી જોઈએ. કારણ કે નકરા બજારમાંથી બહારથી પૈસા લાવો તો વ્યાજ જ ચૂકવવું પડે. છેલ્લે વ્યાજમાં ધંધો બંધ થઈ જાય. ચલો આગળ કીધું છે કરકસર. તો મૂડીની કરકસર એટલે કે મૂડીની પડતર લઘુત્તમ થાય કે બને એટલી આપણો પડતર ઓછી આવે તે માટે મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન થવું જોઈએ.
કે આપણે જ્યાં જ્યાંથી પૈસા લાવવાના છે, જે રીતે પૈસા લાવવાના છે, બને એટલો ખર્ચો ઓછો થાય એ રીતે જ આપણે મૂડીના પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન કરવું જોઈએ. પરિવર્તનશીલતા એ તો આપણો જૂનો અને જાણીતો મુદ્દો છે. આગળ 1 થી 7 ચેપ્ટરમાં ભણીને જ આવ્યા છે કે કંપનીનું મૂડી માળખું પરિવર્તનશીલ હોવું જોઈએ. એટલે કે બદલાતા સમય સંજોગો અનુસાર એ મૂડી માળખામાં પણ ફેરફાર થવો જોઈએ. સદ્ધરતા કે ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું. તમે બજારમાંથી જે પૈસા લાવો છો એ એટલા ન લાવવા જોઈએ કે પછી વ્યાજનો બોજ સહન ના થાય. બજારમાંથી તમે પૈસા લાવો છો, ધંધો શરૂ કરવા ના નથી લવાય, પણ તમે એટલા બધા પૈસા લાવી દો કે નફો ઓછો થાય, વ્યાજ વધુ ભરવું પડતું હોય તો ના છૂટકે પછી નાદારીનું જોખમ ઊભું થાય છે. ધારો કે નફો 25,000 થાય ને વ્યાજ તમારે 35,000 ચૂકવવું પડે, 10,000 તો દર મહિને એમ ખિસ્સાના નાખવા પડે, તો ભાઈ ત્યાં નાદારીનું જોખમ ઊભું થાય છે. ચલો, અને આ બધા લક્ષણો જો અપ ટુ ડેટ હોય તો જ એને આદર્શ કહેવાય. ચલો વાંચી નાખો. પછી આગે ઇઝ નયા પ્રશ્ન દેખતા. ચલો વચાઈ ગયું હશે, અને જો વચાઈ ગયું હોય તો જ આપણે આગળ નવો પ્રશ્ન શરૂ કરીએ. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્ર વાંચશે નહીં અને એ કર્યા રાખશે. બરાબર. ચલો આગળનો નવો પ્રશ્ન એમાં કીધું છે મૂડી માળખાના પ્રકારો. હવે મૂડી માળખાના પ્રકારો યાદ રાખતા પહેલા તમને થોડું સ્ટેટ બાજુ લઈ જાય, તમારા ફેવરિટ વિષય બાજુ લઈ જાય છે. કારણ કે સ્ટેટ એટલે ફેવરિટ વિષય, કેમ મગજ દોડાવવા વગરનો વિષય. કારણ કે આપણને ઘડિયાળ યાદ રાખવા જ ના પડે, કારણ કે બાજુ કેલ્સી આપી દે છે.
કે 6 સિક્કા કેટલા થાય તો પાછો જવાબ અલગ આવતો હોય, 7 છંગ કેટલા થાય તોય જવાબ અલગ આવે. બોલ, અત્યારે લોકોના મગજ આવા ચાલે કે 6 સિક્કા તો જે જવાબ આવે પછી કહું 7 છંગ તો જવાબ અલગ આવતો હોય. બોલ, અત્યારના વિદ્યાર્થીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓનું મગજ આમાં અલગ ચાલે છે. હકીકતમાં બંનેના જવાબ સરખા જ આવે, પણ આ કેલ્સીનો ઉપયોગ કરે ને એટલે એના કારણે આવું થાય છે. કઈ વાંધો નહીં, તમે સ્ટેટના વિષયની વાત કરીએ છીએ. સ્ટેટની અંદર તમે સંભાવના ચેપ્ટર શીખ્યા હશો, ન શીખ્યા હોય તો ભવિષ્યમાં શીખશો. આ સંભાવનાની અંદર તમારે ઓલા સિક્કાની વાત થાય, હેડ અને ટેલ. બરાબર, કે એક સિક્કા, બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એમાં હેડ, એટલે કે હેડ મળે એની સંભાવના કેટલી, ટેલ મળે એટલી સંભાવના કેટલી, બંનેના હેડ આવે બંનેના ટેલ આવે, હા એની સંભાવના. એમ આપણે અહીંયા સરખામણી જ કરવાની છે. આપણે ભણીએ છીએ મૂડી માળખાના પ્રકારો. તો મૂડી માળખાના પ્રકારોમાં યાદ રાખવા માટે એક વસ્તુ યાદ રાખજો. પહેલા પપ્પા, સાઈડમાં લખતું જવું હોય તો લખતા જાજો બતાય. એક નંબર આપણે આપીએ છીએ પપ્પા. બીજો નંબર આપીએ છીએ, પહેલો નંબર કોને આપ્યો ફરીથી? તો પહેલો નંબર આપ્યો પપ્પા. બીજો નંબર આપણે આપીએ છીએ પપ્પા સાથે મમ્મી. ત્રીજો નંબર આપીએ છીએ, એ પહેલા એક નંબર એક યાદ રાખી લો, પપ્પા, મમ્મી અને દીકરો. દીકરાની જગ્યાએ કોઈ છોકરીઓ તમે છો તો તમે દીકરી યાદ રાખી શકો છો. બરાબર, પહેલા યાદ રાખજો પપ્પા એકલા, પછી પપ્પા સાથે કોણ આવ્યું? મમ્મી. પપ્પા સાથે કોણ આવ્યું? મમ્મી. પછી પપ્પા સાથે કોણ આવ્યું? દીકરો. અને દીકરીઓને યાદ રાખવું હોય તો દીકરી. અને પછી પપ્પા સાથે મમ્મી અને દીકરો. ફરીથી યાદ રાખજો, પપ્પા સાથે મમ્મી, પપ્પા સાથે દીકરો, પપ્પા સાથે મમ્મી અને દીકરો. શબ્દ યાદ રાખજો ફરીથી, પપ્પા એ પહેલું, બીજા નંબરે પપ્પા અને મમ્મી, એટલે પપ્પા સાથે મમ્મી. ત્રીજું પપ્પા સાથે દીકરો. ચોથું પપ્પા સાથે મમ્મી અને દીકરો. હવે એમાં પપ્પા જે છે એને આપણે કહીએ છીએ ઇક્વિટી શેર. પપ્પાને શું કહીએ છીએ? ઇક્વિટી શેર. મમ્મીને કહીએ છીએ પ્રેફરન્સ શેર. અને આ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરના કારણે અમલમાં આવ્યું ડિબેન્ચર. આ બંનેના કારણે અમલમાં આવ્યું છે ડિબેન્ચર. યાદ રાખજો, આ ચારે ચાર મુદ્દા હું બોલું છું. પપ્પા કીધું તો આપણે એવું યાદ રાખવાનું, ઇક્વિટી શેરનું મૂડી માળખું, એટલે પપ્પાનું મૂડી માળખું. બીજું મેં કીધું તો પપ્પા સાથે મમ્મી, તો ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું. ત્રીજું મેં કીધું તો પપ્પા સાથે દીકરો, તો ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર નું મૂડી માળખું. અને ચોથું કીધું તો પપ્પા સાથે મમ્મી અને દીકરો, તો આપણે ચોથામાં યાદ રાખવાનું, ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર નું મૂડી માળખું. આ આપણો પ્રશ્ન પૂરો થઈ ગયો. મૂડી માળખાના પ્રકારો, પપ્પા મેં કીધું તું તો માત્ર ઇક્વિટી શેર નું મૂડી માળખું, એટલે પપ્પાનું જ મૂડી માળખું. પછી બીજું મેં કીધું તું પપ્પા સાથે મમ્મી, તો ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર નું મૂડી માળખું. ત્રીજું કીધું તું પપ્પા સાથે દીકરો, તો ઇક્વિટી શેર સાથે ડિબેન્ચર નું મૂડી માળખું. અને પપ્પા સાથે મમ્મી અને દીકરો, તો ઇક્વિટી શેર સાથે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર નું મૂડી માળખું. વાંચી નાખો, જોઈ લો, મોઢે કરી નાખો, પછી આને પણ બોલવાનું છે અને છે.
ચલો વચાઈ ગયું હશે, વચાઈ ગયું હોય તો એની પછી પેલા કયો પ્રશ્ન આવે એ જો નામ વાંચી લઈએ. તો પછીનો પ્રશ્ન આવો કંઈક છે, મૂડી માળખાને અસર કરતા પરિબળો. અને આ મૂડી માળખાને અસર કરતા બે પરિબળો છે. આપણે અત્યારે મૂડી માળખું ભણીએ છો, આગળ પ્રશ્ન આપણે આવો ભણ્યા મૂડી માળખું એટલે શું, તેના લક્ષણ. બીજો પ્રશ્ન ભણ્યા મૂડી માળખાના પ્રકાર, અને હવે આવે છે મૂડી માળખાને અસર કરતા પરિબળો. મૂડી માળખાને અસર કરતા પરિબળો એમાં બે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આઈએમપી પ્રશ્ન છે, બધી રીતે પૂછાય છે આમાંથી. પણ એ જોતા પહેલા આપણે મૂડી માળખાના પ્રકારો જોઈએ છે અને બોલીએ છીએ. ફરીથી યાદ દેવડાવીએ. મમ્મી પહેલા પપ્પા, પપ્પા સાથે મમ્મી, પપ્પા સાથે દીકરો, પપ્પા સાથે મમ્મી દીકરો.